હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો બધા કેમ છો? મજામાં? તો મજામાં જઈશો। જો આજ નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આજ બપોરે વ્લોગ કરી દીધો છે ચાલુ। અને મિત્રો આજના વ્લોગમાં છે ને ભાઈ, અમારું ગામ કળસાર। તો કળસારની અંદર અમારે હાથ હનુમાનજી મહારાજ છે, કે હાથ હનુમાન દાદાના મંદિર। તો હાથ હનુમાનજી મહારાજના મંદિરના તમને હું દર્શન કરાવીશ। કોઈના ગામની અંદર હાથ હનુમાન દાદા ન હોય, અમારા ગામની અંદર હાથ હનુમાન દાદા છે। તો મિત્રો બધા હનુમાન દાદાના હું દર્શન કરાવીશ। અને મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો। અને અત્યારે જવાનું છે અમારે દરિયા કિનારે ખારામાં, જો કે ત્યાં એક હનુમાનજી મહારાજ આવેલા છે ખારામાં। તો ખારાવાળા હનુમાન દાદા કહેવાય, એના દર્શન કરાવીશ। ને ત્યાં સપ્તાહ છે, તો સપ્તાહમાં કઈ રીતનું બધું છે એ તમને ત્યાં જઈને બધું બતાવીશ મિત્રો। અને કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો। અને અમારે જો બધી ફેમિલી તૈયાર થઈ ગઈ છે, જો ભાઈ તો નૈના તૈયાર થઈ ગઈ છે। જય માતાજી ને જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો। મારે નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજ જો અમે જવાના છીએ હનુમાન દાદાના દર્શન કરવા। જય માતાજી, જય દ્વારકાધીશ। હાલો બધા હનુમાન દાદાના દર્શન કરવા ખારામાં કદા। તો કન્ટિન્યુ બના રહેજો। તો મિત્રો આ વિડીયો બનાવવાનું ખાસ મહત્વ એ છે કે આજે હનુમાન જયંતિ છે મિત્રો। અને આજના પવિત્ર દિવસે મિત્રો મેં વિડીયો બનાવવાનું એવું વિચાર્યું કે અમારા ગામની અંદર 7 હનુમાન દાદા છે। તો મિત્રો 7 હનુમાન દાદા કેમ? તો કે બધાના ગામમાં તો એક હોય, તો અમારા ગામની અંદર 7 છે। તો મિત્રો અમારું ગામ 7 કળહારી કહેવાતું મિત્રો। 7 કળહારીમાંથી એક કળસાર ગામ થયું। તો 7 નાના નેહડા હતા મિત્રો। તો 7 નેહડામાંથી ભેગું કરીને એક ગામ બનાવ્યું છે। અને સાથે 7 ગામમાં 7 હનુમાન દાદા છે। તો સાથે 7 હનુમાન દાદાના હું દર્શન તમને કરાવીશ મિત્રો। અને સાથે 7 હનુમાન દાદાના નામ પણ આપીશ। તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો। અને સાથે 7 હનુમાન દાદાના દર્શન કરાવીશ। ફાઇનલી મિત્રો લો અમારી સવારે એવા નીકળી ગઈ છે ફેમિલી સહિત જવો। અને હવે અને ભાઈ ખારામાં જઈ અને તમને દર્શન કરાવું, કન્ટિન્યુ બના રહે। તો મિત્રો ફાઇનલી ખારામાં આવી ગયા સૌ હું, અને ખારાવાળા હનુમાન દાદા દર્શન કરી લેજો મિત્રો। ખારાવાળા હનુમાન દાદાના દર્શન કરાવું તમને। પ્રથમ આવી ગયો છો ખારાવાળા હનુમાનજી દાદાના મંદિરે। તો મિત્રો દાદાના દર્શન કરી લેજો। ફાઇનલી મિત્રો જુઓ હનુમાનજી દાદાનો આજ હનુમાન જયંતિ છે, અને સરસ મજાનું મંદિર શણગારેલું છે મિત્રો, જોઈ શકો છો તમે। ખારાવાળા હનુમાન દાદા દર્શન કરી હવન શરૂ છે ને અત્યારે બધા ફરાળ કરવા ગયેલા છે, જોઈ શકો છો। જોઈ શકો છો મિત્રો પાટલા ઘણા બધા છે, અને સરસ મજાનું આયોજન કરેલું છે, તમે બધા જોઈ શકો છો। અને બધા અત્યારે ફરાળ કરવા વયા ગયેલા છે મિત્રો। તો મિત્રો જો તમને આજે હનુમાન જયંતિ છે, અને હનુમાન જયંતિના દિવસે જો ભગતના દર્શન થઈ ગયા છે, તો બધા દર્શન કરી લેજો, લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો। લાઈવ દર્શન ભગત હનુમાન જયંતિના દિવસે જો ભાઈ આવ્યા છે અહીંયા અમારા ઘરે, 2 છે।
ફાઇનલી મિત્રો હવે હું આવી ગયો છું બીજા હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને આ હનુમાન દાદા છે ને એ ફૂલવાડી શેરીના હનુમાન દાદા કહેવાય. તો મિત્રો ફૂલવાડી શેરીના હનુમાનજી મહારાજ છે એના દર્શન હું તમને કરાવું, તો કન્ટિન્યુ બના રહી. તો હવે આ રીતનું મંદિર છે, સરસ મજાનું મંદિર છે. ને આપણે દરવાજો દીધેલો છે, તો દરવાજો ખોલી નાખીએ. તો જો ભાઈ દીવો જગે છે. અને આ છે બીજા હનુમાનજી મહારાજ, જોઈ શકો છો મિત્રો, ને દર્શન કરી લેજો. ફૂલવાડી શેરીના હનુમાનજી મહારાજ કહેવાય છે મિત્રો. જય હનુમાનજી મહારાજ. તો મિત્રો દર્શન કરી લેજો. બીજા છે આ હનુમાનજી મહારાજ, અને કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી મિત્રો હવે હું આવી ગયો છું બીજા હનુમાન દાદાના મંદિરે, ત્રીજા હનુમાન દાદાના મંદિરે. જો મિત્રો આવી ગયો છો ને આપણે અહીંયા દેખાય ને એ જો હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો કન્ટિન્યુ બના રહેજો, દર્શન કરાવું તમને. તો મિત્રો આવું મંદિર છે. જોઈ શકો છો મિત્રો, હું આવી ગયો છું ત્રીજા હનુમાન દાદાના મંદિરે. તો આ હનુમાન દાદાનું મંદિર મિત્રો બહુ મને ખબર નથી, પણ શિયાળ શેરીમાં આવેલા છે, શિયાળ શેરી કહેવાય. તો મિત્રો દર્શન કરી લેજો હનુમાન દાદાના. તો આવું મંદિર છે ભાઈ. તો મિત્રો સરસ મજાનું મંદિર છે, અને ભાઈ જૂનવાણી જગ્યા છે, જોઈ શકો છો. હવે જૂનવાણી જગ્યા છે ને મંદિર અહીંયા આવેલું છે. તો મિત્રો વ્લોગમાં છે ને કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી મિત્રો હવે હું આવી ગયો છું ચોથા હનુમાન દાદાએ. અને મિત્રો અહીંયા સરસ મજાનું મંદિર છે, જો તમને દેખાતું હોય એમ સરસ મજાનું મંદિર છે. તો ભાઈ આ હનુમાનજી મહારાજનું નામ છે સૂર્યમુખી હનુમાનજી. તો હાલો તમને હું દર્શન કરાવું. તો જો ભાઈ આવું મંદિર છે, જોઈ શકો છો. સરસ મજાનું મંદિર છે. તો મિત્રો આ અમારા ગામના ચોથા મંદિરે હું આવી ગયો છું. તો જો ભાઈ મંદિરનું કામ હજી શરૂ છે. અને મિત્રો જો ભાઈ આ સૂર્યમુખી હનુમાનજી મહારાજ કહેવાય. તો બધા દર્શન કરી લેજો ભાઈ. આ ચોથું મંદિર છે ભાઈ. મંદિર બને છે, અડધું કામ બની ગયું, અડધું બાકી છે. તો મિત્રો હું આવી ગયો છું હવે પાંચમા મંદિરે. તો છે ને ભાઈ હવે તમને હું દર્શન કરાવું. અને આ હનુમાનજી મહારાજનું નામ છે બજરંગી દાદા. તો આ હનુમાનજી મહારાજ આવેલા છે દરબાર શેરીમાં. તો હાલો તમને મંદિર શેરી. તો મિત્રો મંદિર શેરીમાં આવેલા છે, દર્શન કરી લેજો બધા. અને આ હનુમાનજી મહારાજનું નામ છે બજરંગી દાદા. દર્શન કરી લેજો મિત્રો. જો ભાઈ સરસ મજાના ફૂલથી શણગારેલું છે મંદિર. દર્શન કરી લેજો મિત્રો. તો મિત્રો ફાઇનલી હવે હું આવી ગયો સૌ છઠ્ઠા હનુમાનજી મહારાજના મંદિરે. અને ભાઈ આ મંદિરે છે ને મારે એક કળસારની અંદર કળસારિયા દાદાનું મંદિર છે મિત્રો. તો કળસારિયા દાદાનું મંદિર છે, ત્યાં હનુમાનજી મહારાજની સ્થાપના છે. તો અહીંયા કળસારિયા દાદાનું મંદિર છે, પછી હનુમાનજી મહારાજ, સરમાળિયા દાદા, શીતળાઈ માતા બધાના મંદિર છે. તો બધાના તમને દર્શન પણ કરાવીશ. અને ભાઈ જો બધી જગ્યા છે ને જો દાદાની જ છે. અને ભાઈ આ વિડીયો મેં દાદાના મંદિરનો એકવાર બનાવ્યો હતો અને મૂક્યો હતો, પણ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે એટલા માટે હું બીજી વાર દાદાના દર્શન કરાવીશ બધાને.
તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. જો મિત્રો આવી સરસ મજાની જગ્યા છે, ઝાડવા સરસ મજાના છે અને જગ્યા પણ બહુ સારી છે મિત્રો. અને આ છે દાદાનું મંદિર, જોઈ શકો છો. તો મિત્રો હવે હું આવી ગયો છું ફાઇનલી દાદાના મંદિરે. તો જોઈ શકો છો દાદાનું મંદિર છે. તો બધા ભાઈ કળસારિયા દાદાના દર્શન કરી લેજો. ફરી વાર એકવાર દર્શન કરાવો સૌ. ને ભાઈ આ છે હનુમાનજી મહારાજનું મંદિર. આ હનુમાનજી મહારાજનું નામ છે શ્રી કપિસુત હનુમાન તે નમઃ. એવો ભાઈ સરસ મજાનો શણગાર કરેલો છે હનુમાનજી મહારાજને. તો ભાઈ આવું મંદિર છે દાદાનું, દર્શન કરી લેજો. અને ભાઈ આ હનુમાન જયંતિ છે એટલા માટે આવો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. તો બધા દર્શન કરી લેજો મિત્રો. અહીંયા છે જે સરમાળિયા દાદાનું મંદિર. તો ભાઈ આ સરમાળિયા દાદાનું મંદિર છે. જય સરમાળિયા દાદા. તો ભાઈ આવી સારી જગ્યા છે મસ્તીની. ભાઈ બાપુ પણ ઊભા છે અહીંયા મંદિરે દાદાના. તો બાપુ જય દાદા. તો ભાઈ આ પાણીનો બરફ છે ને અહીંયા મસ્ત ઠંડુ ઠંડુ પાણી મળે છે. તો અને આ મંદિર છે શીતળાઈ માતાનું. તો મિત્રો શીતળાઈ માતાના દર્શન કરી લેજો બધા. જય શીતળાઈ માતા. જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મંદિર છે. અને ભાઈ દર્શન કરી લેજો બધા. તો હવે મિત્રો હું નીકળી ગયો છું છેલ્લા દાદાના મંદિરે. અમારા ગામથી આગળ છે ઢેઢિયાદાર કહેવાય, ત્યાં આવેલું છે. તો ફાઇનલી મિત્રો હવે હું આવ્યો છું હવે છેલ્લા હનુમાન દાદાના મંદિરે. અને આ છે મંદિર હાથનું. મિત્રો આ હનુમાન દાદાનું નામ છે તો ટેટિયાવાળા હનુમાન દાદા કહેવાય મિત્રો. અને સરસ મજાનું મંદિરે છે અને વાડીઓની અંદર આવેલું છે મિત્રો. તો અહીંનું લોકેશન હું તમને બતાવું. તો મિત્રો જો અહીંનું લોકેશન આવું છે. સરસ મજાની વાડીઓ છે અને ઝાડવા છે. મિત્રો આ દેખાય ને એ મંદિર છે. તો હાલો તમને હું દર્શન કરાવી દઉં. જય હનુમાનજી મહારાજ. દરવાજો દીધેલો છે મિત્રો, આપણે ખોલી નાખીએ દરવાજો. બધા દર્શન કરી લેજો મિત્રો. આ હનુમાન દાદાનું નામ છે ઢેઢિયાવાળા હનુમાન દાદા કહેવાય. અને થોડાક ગામથી દૂર છે, થોડાક વાડીઓમાં આવેલા. તો મિત્રો સરસ મજાનું મંદિર છે, જોઈ શકો છો. અને આ મંદિરની અંદર જગ્યા પણ ઘણી બધી છે. તો મિત્રો આ મેં તમને સાથે હનુમાન દાદાના દર્શન કરાવ્યા છે મિત્રો.
તો આ 7મા હનુમાન દાદા છે. તો મિત્રો દર્શન બધા કરી લેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. મિત્રો હવે આપણે સાથે સાથ કલસાર ગામની અંદર 7 હનુમાન દાદા હતા. એ સાથે હનુમાન દાદાના દર્શન કર્યા છે મિત્રો. અને હનુમાન જયંતિ છે, દર્શન કરજો, વિડીયો જોજો. ગમે તો એક લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને વિડીયોને આગળ શેર કરજો. નવા જે વિડીયો હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આવા નવા વિડીયો તમારા માટે બનાવવા કરીશ. તો મિત્રો થોડો સાથ સહકાર દેજો. અને હવે આ વિડીયો કરી દો અહીંયા પૂરો.